તમારું અકાઉન્ટ બેંકમાં છે? જો હા, તો આ ચોક્કસપણે વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે ખૂબ અગત્યની જાણકારીને જાણીશું. તમારું અકાઉન્ટ બેંકમાં છે? જો હા, તો આ ચોક્કસપણે વિડીયો તમારા માટે છે. જો કે આપણામાંથી કોઈ એવું નહીં હોય કે જેના બેંક અકાઉન્ટ નહીં હોય. હવે બેંક અકાઉન્ટ હશે એટલે તમને ખ્યાલ જ હશે કે એમાં KYC કરાવવું કેટલું જરૂરી છે. તો ભારતના તમામ બેંક ખાતા ધારકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટું એલર્ટ જાહેર કરી દીધું છે. હવે દરેક ખાતા ધારક પોતાનું KYC સમયસર અપડેટ કરે એ પણ જરૂરી છે. જો તમે KYC અપડેટ નહીં કરો તો બેંક ખાતું ડિએક્ટિવ પણ થઈ શકે, ટ્રાન્ઝેક્શન કરવાનું પણ મુશ્કેલી થઈ શકે. તો આવો જાણીએ KYC ને લઈને એક મોટી અપડેટ. સૌથી પહેલાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ક્યારે અને ક્યાં કરવું KYC અપડેટ. તો RBIએ સમગ્ર દેશમાં 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ખાસ અભિયાન શરૂ કર્યું છે. હવે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હશે તો તેમને નજીકની ગ્રામ પંચાયત કેમ્પમાં જઈને આ KYC અપડેટ કરી શકશે. અને જો શહેરી વિસ્તારમાં રહેતા ખાતાધારકો હશે તો તેમણે બેંકની નજીકની બ્રાન્ચ પર જ જવું પડશે. આવો જાણીએ કે આને માટે કયા દસ્તાવેજો જરૂરી છે. તો KYC અપડેટ કરવા માટે તમે કોઈ પણ એક માન્ય દસ્તાવેજ સાથે રાખો એ જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને મનરેગા જોબ કાર્ડ. જો તમારી વ્યક્તિગત વિગતોમાં કોઈ ફેરફાર ન થયો હોય તો ફક્ત સેલ્ફ ડિક્લેરેશન આપીને તમે KYC અપડેટ કરી શકો. હવે એ જાણીએ કે શા માટે જરૂરી છે. જો તમે સમયસર આ KYC અપડેટ નહીં કરો તો ખાતું ફ્રીઝ થઈ શકે, ATM, UPI અથવા નેટ બેન્કિંગ જેવી સુવિધાઓ બંધ થઈ જાય, કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા મુશ્કેલી થઈ શકે. RBI અને બેંક બંને માટે ગ્રાહકોની ઓળખની ચકાસણી થવી ખૂબ જરૂરી છે, જેથી છેતરપિંડી અટકી શકે. હવે આ વિષય પર RBIની પણ પોતાની ગાઈડલાઇન્સ છે, જે પણ સલાહ આપે છે. તો RBI ગ્રાહકોને WhatsApp, SMS અને સોશિયલ મીડિયા દ્વારા સૂચના આપી રહ્યું છે. જો તમને બેંક તરફથી KYC નો મેસેજ મળ્યો હોય તો એને અવગણો નહીં અને તરત જ જરૂરી દસ્તાવેજો સાથે બ્રાન્ચમાં જઈને પોતાની પ્રક્રિયાને પૂર્ણ કરો. તો દર્શક મિત્રો, RBI રૂલ આવી ગયો છે અને જેને આપણે માનવો ખૂબ જરૂરી છે. જો તમે KYCની પ્રક્રિયા હાથ નથી ધરતા તો તમારું ATM, UPI અને નેટ બેન્કિંગ બંધ થઈ જવાની શક્યતા રહેલી છે. આ સાથે તમારું બેંકનું ખાતું પણ ફ્રીઝ થઈ શકે છે. આ જ કારણ છે કે KYC કરાવવું ખૂબ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.